દમ તસ્યા સેવ માનસ ચિત્તામ સતુ ઉપવિશ્યાંતિકમ પ્રાહ દદત સ્વજ્ઞાન ઈચ્છયા. ભક્તિમાં જાણી ગયા, હવે આ લોકમાં મારાથી નહીં રેવાય અને રેવાનો આગ્રહ પણ નથી. ભગવાન જેવું પાત્ર મારી પાસે છે, હવે મારે આ લોકમાં નથી રહેવું, દેહ છોડી દેવો છે. ભગવાન પણ જાણી ગયા કે હવે માં આ લોકથી જવાની તૈયારી કરી રહી છે. ભગવાને સમાધિ કરાવી છે. સમાધિની અંદર અનંત પોતાને ઐશ્વર્ય દેખાડ્યા છે. સ્વર્ગલોકમાં લઈ જઈ સ્વર્ગલોકના દેવતાઓ ઇન્દ્રાદિ કે ભગવાનની પૂજા કરે છે. માં ખૂબ પ્રસન્ન થયા છે. મારો દીકરો ઘનશ્યામ આટલો મોટો છે. સ્વર્ગના જે રાજા 33 કરોડ દેવનો જે અધિપતિ ઇન્દ્ર એ મારા ઘનશ્યામની પૂજા કરે. મારો ઘનશ્યામ આટલો મોટો છે. અને ભક્તો સહજ છે. મારા હૃદયમાં એ વાતનો જરૂર આનંદ હોય. પોતાનો બાળક મોટો થાય એમ મોટો હોય ને, એ માના હૃદયમાં બહુ આનંદ હોય. સામાન્યપણે આ લોકમાં કાંઈ સ્કૂલમાં ભણતા છોકરા હોય અને સારા ટકા લાવ્યો હોય અને શિક્ષકોએ કહેવડાવ્યું હોય કે આવતીકાલે અમારા સ્કૂલમાં મીટિંગ રાખેલી, સભા રાખેલી છે અને તમારા છોકરાએ અમારી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે એટલે એનું સન્માન કરવાનું છે, હવે તમે આવજો. અડધા ગામમાં ફરી વળ્યો, આ સ્કૂલે આવજો, કાલ સ્કૂલે આવજો. તો કેમ? મારા છોકરો 90% લાવ્યો છે ને, સાહેબે કીધું છે કે એનું સન્માન કરવાનું છે. એ માની જીભ બંધ નો રહ્યો, એ કેતી ફરે બધાને મારા છોકરાનું સન્માન કરવાના છે, 90% લઈ આવ્યો છે. સાહેબ કેતા હતા, સાહેબ કેવા આવ્યા હતા એમ. એ 90% લાવે ને એની માને પોરો ચડે તો આ તો 33 કરોડ દેવનો રાજા ઇન્દ્ર ભગવાન ઘનશ્યામ મહારાજની પૂજા કરે ને માનો અહીં આમ આનંદથી ભરાઈ જાય કે આહા મારો ઘનશ્યામ આટલો મોટો છે. ઇન્દ્ર કહે છે કે માં તારા ઘનશ્યામની મોટેપ માપવા માટે અમારા જેવા કરોડો ઇન્દ્ર ભેગા થાય ને તો તારા ઘનશ્યામની મોટેપ માપી ન શકાય. માને લઈને ભગવાન ત્યાંથી સત્યલોકમાં ગયા છે. સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરતા બ્રહ્માજી સત્યલોકમાં બેઠા છે. ઘનશ્યામ ને ભક્તિ માતાના આવતા જોઈ ઉભા થઈ ગયા, દોડીને પગમાં પડ્યા છે. આઈએ પ્રભુ, મારા સત્યલોકના સિંહાસન ઉપર બિરાજમાન થાઓ. 1600 ઉપચારથી ભગવાનની પૂજા કરી. ભક્તિ માતા તો આભા બની કે ઓહો 14 લોકનો જે અધિપતિ કહેવાય એ બ્રહ્માજી મારા ઘનશ્યામની પૂજા કરે. બ્રહ્માજી કહે છે કે માં આશ્ચર્ય કરવાની જરૂર નથી, કારણ કે સ્વયં ઐશ્વર્યનો નાયક છે. જ્યાં ઐશ્વર્યનો નાયક હોય ત્યાં આશ્ચર્ય સંભવ નથી. હું એક નહીં, મારા જેવા કરોડો બ્રહ્માઓ આ તમારા ઘનશ્યામના પદાર વિંદની પૂજા કરે છે, પદાર વિંદની પૂજા કરે છે. માં તો ઊંડા ઉતરી ગયા, મને કેટલી મોટેપ મળી, કેટલી મોટેપ. મારો ઘનશ્યામ આટલો મોટો છે. બ્રહ્માજી કહે છે માં હું તો હજી એક બ્રહ્માંડનો નાયક છું, આગે તો બહુ બડે બડે હે પ્રધાન પુરુષ મહાપુરુષ જેવા પણ તમારા ઘનશ્યામની પૂજા કરવામાં તત્પર છે. ભગવાન માને લઈ પ્રધાન પુરુષના લોકમાં, ત્યાંથી મહાપુરુષના લોકમાં ગયા છે. મહાપુરુષના લોકમાં ગયા પછી માએ જોયું કે ઓહો મારા ઘનશ્યામની મોટેપ માપવા માટે તો કોઈ સમર્થ્યા સક્ષમ નથી. અક્ષરધામમાં જ્યાં ગયા ત્યાં તો ભગવાનને ત્યાં જોયા. માને ભગવાને નિશ્ચય કર્યો કે માં તારા કુખે જન્મનાર હું અક્ષરધામનો સ્વયં ધણી છું. માને સંપૂર્ણ નિશ્ચય થઈ ગયો. સમાધિ છૂટી છે. માં પોઢાતા ઉભા થઈ ગયા. ઉત્થાય બધવા જલયુગ્મસ્મૈ નત્વોપવિશ્યાગ્રતેવ ચાસ્યમ. સુરત મુનિ કહેશે હે પ્રતાપ છે માં ઉભા થઈ ગયા. ઉત્થાય બધવા જલયુગ્મ મસ્મય, ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે. નત્વા ઉપવિશ્યાગ્રત, ભગવાનના ચરણમાં માથું ઝુકાવીને માં પ્રાર્થના કરે. સંપ્રાપ્ત સંસાર વિમુક્તિ બુદ્ધિ પ્રપચ્છ નિઃશ્રેયસ સાધનમ સા. હે બાલ ઘનશ્યામ, અમે તો સંસારમાં પીડ્યા છે. સંપ્રાપ્ત સંસાર
અમે બધા સંસારના બંધાયેલા જીવ છીએ. હવે વિમુક્તિ બુદ્ધિ, મને સંસારમાંથી મુક્ત થવાની બુદ્ધિ આપો. હે ઘનશ્યામ, મને સંસારમાંથી મુક્ત થવાની બુદ્ધિ આપો. પ્રપચ્છ નિશ્રેયસ સાધનમ સા, મને મારા કલ્યાણ માટેનું મને સાધન દેખાડો. હે બાપ ઘનશ્યામ, આજ પતા ચલા કે તું આટલો મોટો ભગવાન છો, તો મને મારા જીવાત્માના કલ્યાણને અર્થે કંઈક સાધન દેખાડો કે જે સાધને કરીને હું તમારા અક્ષરધામને પામી શકું. ભક્તો, મુમુક્ષુનું પાત્ર ભજવતા માં ભક્તિ દેવી કહે છે, નહીતર પુત્ર છે, કહી શકતા હતા બેટા ઘનશ્યામ તો આટલો મોટો ભગવાન છે તો મને અક્ષરધામમાં બેહાડી દે, પણ એવું ન કીધું. પ્રપચ્છ પૂછ્યું છે, નિઃશ્રેયસ સાધનમ સા, કલ્યાણ માટેનું મને સાધન દેખાડો, હું એ સાધન કરું અને તમારા ધામને પામું. ભગવાન ચૂપ બેઠા છે, કશું બોલ્યા નથી. ફરી માં આગળ વધતા કહેશે, હે ઘનશ્યામ લાલ, અહમ ગ્રામ્ય સૌખ્ય વિરક્તા, મને ગ્રામ્ય સુખમાં કોઈ જગ્યાએ રુચિ નથી. બધા ગ્રામ્ય સગા વાલા કુટુંબ પરિવાર દેહના લોક ભોગ બધા માંથી મારું મન ઉખડી ગયું છે. ગ્રામ્ય સૌખ્ય વિરક્તા, હું ગ્રામ્ય સુખથી જુદી પડી ગઈ છું. હવે મને તારા સિવાય બીજે કોઈ ઠેકાણે પ્રીતિ નથી. સદાય ભગવાન મૌન છે. જોજો આપણી કથા હાલે છે. માં તો ભગવાનના માં છે, પુરુષોત્તમ નારાયણ, એને અક્ષરધામ સિવાય બીજું સ્થાન આપે નહીં. કદાચ ન પૂછે ન સાધન કરે તો બી અક્ષરધામના એમ માલિક હતા, અક્ષરધામના મુક્ત હતા જ, અધિકારી હતા જ. પણ આજ મને તમને દેખાડવા માટે, યા તો દીવા દાંડી રૂપે બતાવવા માટે આજ જો પહેલી વાત તો એ તમે નક્કી કરો કે અમે સંસારના સુખ, સંસારના બંધનમાં યુક્ત, બંધન યુક્ત છીએ. મુક્તિ ક્યારે સંભવે? કે બંધન દેખાય ત્યારે. ખાવાનું ક્યારે માણસ માગે? ભૂખ્યો હોય ત્યારે. હું ભૂખ્યો છું, મને કઈક ખાવાનું આપો એમ. છૂટવાનું ક્યારે પૂછે? કે જયારે પોતે પોતાનું બંધન અનુભવતો હોય ત્યારે, કે હું બંધાયેલો છું, મને કોઈક છોડો. અને ઘણાને તો બંધન છે એ જ ખબર નથી. કયો કેમ છે? અરે સ્વામી જલસા છે, જલસા. સંસારમાં જલસા? હા, એ રોટલા પાણી, હવે તો વરસાદી હારા થઈ ગયા, જલસા છે, જલસા. બંધન હેનું બંધન? પેલા બંધન છે એ તો અનુભવો, આપણે બંધાયેલા છે માયામાં. પછી કોઈને આગળ પ્રશ્ન કરીએ, વિમુક્તિ બુદ્ધિ, મને મુક્ત થવાની બુદ્ધિ આપો. ખાટલે ખાટ પેલું જ નથી. આપણને આ બંધન છે એ આપણને ખબર નથી. ઓલા પોપટ વાળી છે આપણી, ખબર છે? પારધી આવે છે, જાલ પાથરે છે, આપણને પકડવા, પણ આપણે પકડાવવું નથી. એક જંગલમાં પોપટ બહુ રહેતા હતા. તો બિચારા કેટલાય પોપટને પેલો પારધી દરરોજનો દરરોજ લઈ જાય. એમાં કોઈ ડાયો માણસ નીકળ્યો, પોપટને કે હું કામ અમથી અમ થાય, કે પુરાઈ જાવશો, વયા જાવશો, તમારામાં કોઈને ખબર નહીં પડતી પારધી આવે છે એ. હા, તે એકાદો બોલવા માંડતા હોતો પારધી આવે છે એમ, બધા સાવધાન થઈ જાય, કોઈ પકડી ન શકે. હા, તો એવું કરતા હોતો તો કે એમ કરશું. પારધીને આવતો જોયો ને એક પોપટ જોઈજો કે હાલ પારધી આવે છે. પોપટ બોલ્યો, પારધી આવે છે, ઝાડ પાથરવાનો છે, આપણને પકડવા, પણ આપણે પકડાવવું નથી. પારધી તો મૂંઝાણો, એટલે આ તો પોપટ જાણી ગયા સાગે, હવે માળા એકી આપણે ઝાડમાં આવશે નહીં. 2-5 દિવસ બેસાડો, ભીખો વયો ગયો. કાયમ આવે ને મળો એકાદો તો જાણી જ જાય, પારધી આવે છે ને ઝાડ પાથરે છે. પછી તો ઓલો 15 દી મહિના સુધી ન આવ્યો, વળી પાછો આવ્યો. વળી પાછો પોપટ બોલે, પારધી આવ્યો છે. પારધીને પછી હવે જે થાય તે, ઝાડ તો પાથરવી છે. ઝાડ પાથરી ત્યારે બોલ્યો, પારધી આવ્યો છે, ઝાડ પાથરે છે, એને આપણને પકડવા, પણ આપણે થોડું પકડાવવું છે. માળા નહીં આવે. વળી પાછો ઝાડ હંકેલી, બીજા દિવસે ઝાડ પાથરી, એ વળી પાસે એ નહીં, રિપીટ. પછી એમ દાણા તો નાખું, જો તો ખરો હું થાય છે. દાણા નાખ્યા, એક પછી એક પોપટ મીંડા બેહવા, પાછા બોલવાનું ચાલો, પારધી આવ્યો છે, ઝાડ પાથરે છે,
આપણને પકડવા, પણ આપણે પકડાવું નથી. પાર્થી કે મારા તો બધા મૂર્ખ મુવા બેહી ગયા, ઝાડને હંકેલ લીધી તોય બોલે છે. પારધી આવ્યો છે, ઝાડ પાથરી દાણા નાખ્યા, આપણને પકડવા, પણ આપણે પકડાવું નથી. ખંભે નાખીને થયો હાલતો ને તોય અંદર બેઠા બેઠા બોલે છે પારધી આવ્યો છે, ઝાડ પકડે છે. સમજાય છે કઈ? બંધન છે એ અનુભવાતું નથી. અથાણું થઈ ગયા કયો તોય બોલે. એ જલસા છે, જલસા, આપણને શું વાંધો છે? મુક્ત થવા માટેનો પ્રશ્ન ત્યારે સંભવે જ્યારે સ્વયં પોતે બંધન અનુભવે કે હું બંધાયેલો છું, મને ઉગારો, મને આમાંથી બહાર કાઢો. આજ માં મરે મારા તમારા માર્ગદ્રષ્ટા બની ભગવાનને કહેશે કે હે પ્રભુ, સંપ્રાપ્ત સંસાર, મેં સંસારમાં ઊંડા ઉતરી જશે. વિમુક્ત બુદ્ધિ, અમને મુક્ત થવાની બુદ્ધિ આપો. પ્રપચ્છ નિઃશ્રેય સાધનમ સા, અમને એમાંથી મુક્ત થવાય અને કલ્યાણ માટેનું સાધન આપો. ભગવાન અભિભિમોન હે. આ બધા સ્ટેપ છે, બધા સ્ટેજ છે, એક પછી એક સ્ટેપ. ત્યાર પછી માં કહે છે અહમ ગ્રામ્ય સૌખ્ય વિરક્તા, હું ગ્રામ્ય સુખથી વિરક્ત છું, હું તારા સુખ માટે તલસું છું. છતાંય પ્રભુ મૌન છે. और उससे आगे अहम त्वम प्रपन्नो अस्मि, હું તમારા શરણે છું, હું તમારી શરણાગત છું. મીનિંગ હું તમારા શિષ્ય છું, આપ મારા ગુરુ છો, આપ મને યોગ્ય ઉપદેશ આપો. અતઃ માટે હે હરિ મુમુક્ષવે મહવ્યમ વક્તુમ અર્હસી યદ હિતમ. હે હરિ, તો મારે જે મુમુક્ષ માટે તારે આના માટે યોગ્ય ઉપાય દેખાડવો એ જરૂરી છે, મારા જેવા જીવના હિત માટે. ભક્તો, અહીંથી ગીતાનો પ્રારંભ થઈ રહ્યો છે. હરિગીતા હો. આટલા આટલા સ્ટેજ પૂરા થાય ને પછી જ્ઞાનની શરૂઆત થાય. પેલા તો સંસારમાં બંધન છે એ દેખાય, બીજું મને મુક્ત થવા માટેની બુદ્ધિ આપો, ત્રીજું કે મને કોઈ સાધન આપો એવું કે હું મારા કલ્યાણ માટે સાધન કરી શકું. ચોથું ગ્રામ્ય મીનિંગ સંસારમાંથી એનું મન ઉખડી ગયું હોય, વિરક્ત. ચોથું હું ભગવાનને શરણે શરણાગત છું. મુમુક્ષુ થઈને પૂછે. હવે ભગવાન બોલે. આટલું બોલ્યા પછી, આટલી પ્રાર્થના કર્યા પછી, આટલી અરજ પછી ભગવાન કહે છે કે હે માં, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત જીવન જેનું સંપૂર્ણ બને, ભગવાનના ધામના અધિકારી થાય. આપણા સંપ્રદાયનો ભક્તો સિદ્ધાંત છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, આ ચારની ઉપર આપણો મોક્ષ નિર્ભર છે. અને ફાઉન્ડેશન શું કહે ને, એના ઉપર અક્ષરધામમાં જવા માટે સામાન્ય શું કહેવાય, ઓલું હેલિકોપ્ટર ઉતારવું ને, હેલિકોપ્ટર તો હોલીપેડ બનાવવું પડે છે. જ્યાં ત્યાં એનું ઉતરે. વિમાન ઉતારવા માટે તો ઘણી મોટી વ્યવસ્થા ઉભી કરવી પડે. વિમાન ઉડાડવા માટે વિમાન કઈ બધે ન ઉડે, એની માટે એરપોર્ટ બનાવવું પડે. કેટલું બધું કરે તે વિમાન ઉતરે ને ચડે. આ લોકના વિમાનને ચડાવવા માટે કેટલી બધી તૈયારી કરે, કેટલું મોટું ગ્રાઉન્ડ, કેટલું રનવે બનવે, બીજું કેટલું હોય તે વિમાન ચડે. અક્ષરધામના વિમાનને ચડાવવા માટે આ ચાર આધાર છે: ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ. આ ચાર એના બેજ ઉપર ભક્તો અક્ષરધામનો વનવે બને છે. અને ભક્તો આટલી વાત થયા પછી જ અંતરમાંથી ક્યાંક નીકળે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપવા માટે કટિબદ્ધ થયા, પણ ભગવાનના હૃદયમાંથી જે શબ્દ બોલવા ઘટી બોલ્યા નથી. બહુ મૂંઝાણો અર્જુન. હે પ્રભુ, મને કઈ હુસતું નથી, મને મારા હગા દેખાય છે, મને આમ છે તેમ છે, આ બધાને મારીને મારે રાજ કરો એને કરતા હું ભીખ માગીને જીવન પૂરું કરીશ, મને કઈ સમજાતું નથી. ભગવાન કે નો સમજાય, સમજાય. આ તારા સામે ચિત્ર છે એ તો છે. આ બધું તારે પેલા સમજવું જોઈતું હતું ભાઈ. અહીંયા બધા યુદ્ધના હામાં આવી જાય પછી તું મને એમ કહે છો કે મને સમજાતું નથી, તો હું તને ખબર નહોતી કે યુદ્ધમાં હું દિશા બનવાની છે? તને હું ખબર નહોતી કે ભીષ્મ પિતા તારી હામાં આવવાના છે? તને શું ખબર નહોતી કે મારા ગુરુ દ્રોણ સામે મારે બાણ ચડાવવાના? તને હું ખબર નહોતી? બધી ખબર હતી.
અને વાટા ઘાટા થયા પછી અહીંયા પહોંચ્યા છીએ. ભાઈ હવે તો યુદ્ધ કર સાનો મનો, મને સમજાતું નથી, આમ છે તેમ છે. ભગવાન કશું નહીં કહેતા. ભક્તો ગીતાનો બોધ ભગવાન ક્યારે દેશે ખબર? ભગવાન જયારે અર્જુનના મુખમાંથી શબ્દ દેખતા સાંભળે છે, શિષ્ય તે અહમ, હે પ્રભુ હું તમારો શિષ્ય છું, હું તમારો સખો નથી, હું તમારો ભક્ત નથી, હું તમારો ફુફુરો ફઈનો ભાઈ નથી, હું તમારો શિષ્ય તે અહમ, હું તમારો શિષ્ય છું, મને યોગ્ય માર્ગદર્શન આપો. અને ત્યારે ગીતાનો ઉપદેશ ભગવાને આપ્યો છે. આજ માં પણ એમ ભગવાનને કે અહમ ત્વામ પ્રપન્નો અસ્મિ, હે પ્રભુ હું તમારા શરણે છું, તમારી શિષ્ય છું, મને યોગ્ય ઉપદેશ આપો. ભક્તો ઉપદેશ એમને આવતો નથી. શિષ્યત્વ સ્વીકાર્યા વિના કોઈ ગુરુના હૃદયમાંથી ભક્તો ઉપદેશ સંભવે. આજ ભગવાન માની આ વાત સાંભળીને ઉપદેશ આપવા માટે તૈયાર થયા છે. માને કહેશે 4 સાધન દ્રઢ કરો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. માં કહેશે પ્રભુ મને ધર્મની વાત સંપૂર્ણ ખબર નથી, ધર્મ કોને કહેવાય? ત્યારે ભગવાન શ્રી હરિ માને કહેશે કે હે માં, ધર્મ તું એને જાણ કે ભગવાનના સત્પુરુષોએ જે ક્રિયાને વારંવાર વખાણી બિરદાવી છે એ ક્રિયાને તું ધર્મ જાણ. સત્પુરુષો કઈ ક્રિયાને વખાણે? શ્રુતિ સ્મૃતિ પ્રપાદિત સદાચાર ઇતિ ધર્મ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં વાત લખી. શ્રુતિ અને સ્મૃતિ થકી જે પ્રતિપાદન થયેલો છે સત આચાર, એને ધર્મ જાણો. તો સત્પુરુષ એને જ વખાણે કે જે આવો સદાચાર હોય એને. માં એને તમે ધર્મ જાણો. ધર્મના પણ 2 પ્રકાર બતાવ્યા, 4 વર્ણ બતાવ્યા, 4 આશ્રમ બતાવ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ વર્ણ છે. 4 આશ્રમ બતાવ્યા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. કથા તો ભક્તો બહુ લાંબી ને વિશાળ સમજા જેવી છે અને સમજવા કોશિશ પણ કરશું, પણ તમને પાછું ગમે છે ને? હા, નહીતર પછી આ નકર તમને એમ થાય આમાં કઈ ઓઠા ન આવે, કાંઈ દાખલા ન આવે, કાંઈ દ્રષ્ટાંતો ન આવે. એક ધારી કથા એવું કઈ સાંભળવું તમે? દાખલા, દ્રષ્ટાંતો, ઓઠા સાંભળો? ઓઠા હે સાંભળવા છે? દાદા શું કે તમારા ખોપાળા વાળા દાદા? દાખલા સાંભળવા તમારા? દાખલા હે નથી સાંભળવા ને? તો કેજો પાછા આપણે કથા ફેરવી નાખીએ. કારણ કે નકર તમને એમ થાય કે આ તો આવી સીડ્યા એક ધારી કથા કથા કથા. ભક્તો દાખલા ઓઠા તો ગમે ત્યાંથી સંભળાય, પણ આનું હાર્દ ક્યાં સમજશું? કયો હે ક્યાં સમજશું? મનોરંજન માટે તો ઘણા બધા સાધનો છે, ટીવી આદિક માધ્યમથી મનોરંજન માટેના ઘણા સાધનો છે ભક્તો, પણ આ કોણ હાર્દ સમજશે કયો? અને કોના પાસેથી સમજાય? અને ઘણી વખત મને એમ થાય હો, અમુક જગ્યાએ તો હજાર માણસો ભેગા થાય અને આપણે તો ઘર બધું ધર્મ યુક્ત હોય તો માણસો કેમ ઓછા થાય? પછી પાછો અંદરથી અવાજ આવે હો અહીંયા ભાઈ ઓછા જ થાય, અહીંયા કઈ લાખોની ગણતરી અહીંયા ન થાય, અને અહીંયા જો લાખોની સંખ્યા ભેગા થાય તો અહીંયા પાછા ઓઠા જ આવે. અને આ વાત સમજનારા જાજા ન હોય, પાછા આ વાત જાજા હોય એ તો હાલી નીકળે, હાલો ત્યારે લ્યો. આ તો શું કરે, નટુ દાદાનો બહુ આગ્રહ હતો એટલે વાળો વદાડવા આવ્યા હતા. 11 વાગે આવ્યા, હાર પહેરાવ્યો, ઠાકોર જમાડ્યા, 3 વાગે ઊંધી રહ્યા અને પછી ગયા વારો વદાડવા. આમાં રૂચે નહીં ભક્તો, આ તો જૂના કાઢનારી કથા છે. અહીંયા તો હારા કીડીયું ચડે, સમજ્યા? કઈ પૂરી થવાની રાહ જોવે, કઈ પૂરી થાય. પણ જો કે મને આનંદ છે, અહીંયા બેઠા છે બધા હજડ બમ છે. કેવા?
આમાંથી કોઈનો વાળે પણ ખરે એમ નથી. અને એટલે જ ભક્તો આમ હાલે જાય છે. નહીતર તો અમને એવું બધું આમથી આમ કથાને સતરાવતા ફાવે એવું નથી. દાખલાઓ તો ઘણા બધા આવે, એવું નથી ન આવે, તમારામાંથી ને આવે. પણ એમ પાછો વિચાર આવે કે દાખલા દ્રષ્ટાંતે હું વળશે કયો. તમને જે ચાહે, તમને જે રુચિ એવું જ આપ્યા કરશે તો પાછું અમને એમ થાય કે આમાં અમારો શું વળશે એમ. નકરા દાખલા દુહાન બીજું ત્રીજું ઓઠાન દઈ દઈને આમ તમારે ઘૂઘરા જેવા કરી રાખશું. આમ હું પછી એઠા વધે હું આજની તો કથા ઓહો હું સામે ક્યાં દાંત કેઠીવા છે ને કાંઈ ઓહો હું સામે ઓલો દાખલો દીધો છે. એવું કરાવવું નથી જોકે. અને ભક્તો આ પરિવાર પોતાના પિતૃઓના મોક્ષ અને પોતાના મોક્ષ અર્થે આ ખર્ચો કરી રહ્યા છે. ભક્તો મોક્ષ અર્થે ખર્ચો કરે છે. પાંચેય અમારા યજમાનો એનો એ ભાવ છે અમારા પરિવારો આગળ જે ગયા છે કદાચ મહારાજના ધામને, જોકે મહારાજના ધામને જ પામ્યો હોય, જેને ઘેરે આવા સંતાનો જન્મ્યા હોય એના પિતૃ મરીને કદાચ બીજા લોકમાં ગયા હોય તો ભગવાન સ્વામિનારાયણના હિસાબે એમ વિચારીએ કે કદાચ પિતૃલોકમાં ગયા હોય ત્યાંથી પણ અક્ષરધામને પામી જાય. એના માટે કથાની પણ જરૂર નથી ભક્તો, કથાની પણ જરૂર નથી. પણ છતાં એમ ભાવ રે અમારા પૂર્વજો માટે અમે ક્યાંક કરીએ, હારે હારે અમારું થતું જાય ને એમ. એવા ભાવ અને એવા શુદ્ધ. નહીતર તો ઘણા વક્તાઓ મળે છે બધું કરી દે તમ તાર આવો, દાખલા દ્રષ્ટાંતો દેનારા ઓઠા આપનારા ઘણા છે. હું કામ આપણો આગ્રહ રાખે છે, હું કામ અહીંયા આવવાનો આગ્રહ રાખે છે, ક્યાંય ના ક્યાંયથી દૂર દૂરથી ગાડી ભાડા બીજું ત્રીજું ખર્ચીને ત્યાંના ધંધા બંધ કરીને ત્યાં કરે તો થઈ શકે એવું છે. કરનારા કરી દેનારા પણ છે. આના કરતા કદાચ ખર્ચો પણ ઓછો થતો હશે, ટિકિટ ભાડા બીજું બધું નીકળી જાય. પણ હૃદયમાં એ લાલચ ને એ અંતરમાં ભાવના છે કે જેને વાસ્તે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય થવું જોઈએ. જેને વાસ્તે કરી રહ્યા એ કાર્ય થવું જોઈએ. મોક્ષાર્થે અને ભગવાનની રીઝવાને અર્થે જે કાર્ય કરી એ થવું જોઈએ. તો ખર્ચો કર્યો એ પ્રમાણ છે. અને એટલા જ માટે અમારી કથા ફગતી નથી હો. નહીતર અમને એવું થાય ઘડીક બધાને આનંદ કરાવીએ, હાલો ઘડીક દાખલાઓ દ્રષ્ટાંતો દઈએ. કદાચ એકાદું દિવસ પાછું મન એમ કે નાના કથામાં ઊંડા ઉતરી જાય ગયો. દેવી સંપત્તિ હોય ને એ સાચા માર્ગે ને શુદ્ધ માર્ગે જ વપરાય. એક પાય પણ ઓળે માર્ગે નો છે, એક પાય પણ અંતરમાં સહજ એના અંતર એમ કબૂલ કરે કે આપણું તો થઈ ગયું, આપણા પૂર્વજોનું થઈ ગયું. કયો અંતર કબૂલ કરે, અંતર કબૂલ કરે. અમથા ભક્તો રાતની રાત નહીં જગાતું હોય, અખંડ ધોધ જેમ ગુણાતીતાના સમી કહેતા એમ અખંડ અખાડો કયો, અખંડ અખાડો. એક પલ માત્ર પણ ભગવાનના ભજનથી આઘા ન જતા. સવારમાં જાગ્યા તે રાતના 12 વાગ્યા એક ધારું અખંડ ભજન, અવિરત ભજન. ભક્તો આ તો ભગવાન સ્વામિનારાયણની ઘેર થાય, બાકી થવું સંભવ નથી. કયો ધન્ય છે આ કાનાબાર પરિવારને. એ સમજણ કેળવીને બધા અહીંયા આવ્યા છે. એ સમજણ કેળવીને આવ્યા છીએ તો કરી લેવું છે, એમ કરી લેવું છે. અને કરીને દેશે એ અમને વિશ્વાસ છે, કરીને દેશે સંપૂર્ણપણે કરીને દેશે. જરાય અધૂરું નહીં રહેવા દે, અધૂરું નહીં રહેવા દે. એટલે કહેવાની વાત ભક્તો, તમને આ કથા ગમે છે ને એમ પૂછું છો તો સારું. પછી મને એમ થાય કે ફરીવાર પછી કદાચ આવશે કે નહીં આવે. પણ જો કે એવી આશા નથી રાખી ક્યારેય. ભગવાનને રાજી કરવાની ભાવના છે ને તો બધા ભાવનાથી દોડતા દોડતા આવે છે. જો અંતરમાં એવો હોય, જો ભૂંડો આશી હોય, બધા અહીંયા જ આવે, આપણી પાસે જ કરાવે તોય ભગવાન નો કરવા દેવો. આશય શુદ્ધ છે ભગવાનને રાજી કરવાનો, બેને હામો હામો. એટલે ભક્તો આ બધું આ યોગ સાંપડે છે, નહીતર ક્યારના સંબંધ પૂરા થઈ ગયા હોય, ક્યારના.
આ તો સંબંધ ઓરને જામતો જાય છે, નિકટ આવતા જવાય છે, એકદમ નજીક આવતા જવાય છે. એનું કારણ કે બીચમાં કોઈ બીજો સ્વાર્થ નથી, માત્ર એક જ સ્વાર્થ, ભગવાનને રાજી કરી લેવા છે. આ વખતે આ મનુષ્ય દેહને સાર્થક કરી લેવા છે, આના દેહ કરીને ભગવાનને રાજી કરીને ભગવાન સુધી પહોંચી જવું છે. એ લક્ષ્ય છે, જેને કારણે ભક્તો નિકટતા દ્રઢ થતી જાય છે, દ્રઢ થતી જાય છે. આજ માં ભગવાનને પ્રાર્થના કરતી કહેશે, બેટા ઘનશ્યામ, ધર્મનું લક્ષણ બહુ ગહન છે. તો 4 પ્રકારના ધર્મ, 2 પ્રકારનો છે, પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ ધર્મ એટલે ગ્રહસ્થાશ્રમ, નિવૃત્તિ ધર્મ એટલે ત્યાગાશ્રમ. માં ભગવાનના સંબંધમાં જે આવે એ ભાગવત ધર્મ કહેવાય છે. માં એ ભાગવત ધર્મ કહેવાય છે. એ પછી ગ્રહસ્થાશ્રમી પ્રવૃત્તિ ધર્મ વાળા હોય તોય બી ભલે, અને ત્યાગી નિવૃત્તિ ધર્મ વાળા હોય તોય બી ભલે, જેને જેને ભગવાનનો સંબંધ છે એ સર્વે ભાગવત ધર્મ કહેવાય છે. અને ભક્તો આપણે બધા ભાગવત ધર્મના અધિકારી છીએ. ભાગવત ધર્મ કરીને ભગવાનની પ્રાપ્તિ છે. કયો ભગવાનના સંબંધ યુક્ત જે ધર્મ છે એ ભાગવત ધર્મ છે. સુંદર ધર્મનું લક્ષણ બતાવ્યું છે. અને આ જે કાંઈ છે ધર્મ, તે મનુષ્ય માટે છે. માં પથ્થરથી શ્રેષ્ઠ તૃણ છે, તૃણથી અન્ન, અન્નથી ઔષધિ, ઔષધિ લતા, લતાથી આંબા આદિ વૃક્ષ, એનાથી પીપળો, અને પીપળા કરતા કીડી, કીડાથી પતંગિયો, ભમરો, ચરકલો, સસલો, બકરો, ગાય, મનુષ્ય, બ્રાહ્મણ. અને બ્રાહ્મણમાં પણ જે શ્રેષ્ઠ, જે બ્રાહ્મણના ધર્મ પાળે છે તે. અને માં તેથી પણ તેશુ હરે એકાંતિકા ભક્તા શ્રેષ્ઠ તેભ્ય શ્રેષ્ઠ ન કોપી. હે માં, બ્રાહ્મણ જે ધર્મયુક્ત હોય એના કરતા પણ એ શ્રેષ્ઠ છે કે ભગવાનનો એકાંતિક ભક્ત છે. અને હે માં, ન શ્રેષ્ઠ કોપી તેશુ, તેનાથી કોઈ પણ દુનિયામાં શ્રેષ્ઠ નથી. માત્ર એક ભગવાન એવા છે કે ભક્તથી મોટા, બાકી કોઈ મોટું નહીં. તો હે માં, આ ભક્ત જે ભગવાનના ભાગવત ધર્મયુક્ત છે એનાથી બીજું કોઈ દુનિયામાં શ્રેષ્ઠ નથી. માટે માં એનો સંગ કરે. બીજું લક્ષણ જ્ઞાનનું બતાવે છે. જ્ઞાન ભક્તો એને કહેવાય જે વસ્તુ જેવી છે તે વસ્તુ તેવી જ જાણવી. આગળ વધીએ તો જ્ઞાન એટલે આત્મા અને પરમાત્માનું જ્ઞાન. જે દેહને વિશે નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે, અછેદ્ય, અભેદ્ય, અજર અમર ઇત્યાદિ ગુણે યુક્ત છે, એને માતું આત્મા જાણ. એ પરમાત્મા નિર્ગુણ ઈશ્વર બ્રહ્મ, સ્વતંત્ર, જે સર્વ કોઈના કારણ છે, સર્વ કોઈના નિયંતા છે, એને પરબ્રહ્મ જાણે. પરમાત્મા શ્રેષ્ઠ ભૂવિ ભક્તાનામ યો અવતારાન મતિર્ચ અનેક કલ્યાણ ગુણ સજ્ઞેયમ પુરુષોત્તમ. હે માં, લોકના કલ્યાણને અર્થે ધરતી પર વારે વારે જન્મ ધારણ કરે છે. અનેક કલ્યાણ ગુણ ગણ યુક્ત, અનેક કલ્યાણકારી ગુણ જેને વિશે રહ્યા છે એવા પુરુષને તું પુરુષોત્તમ જાણ. અન્ય ગુણ એ બીજાને વિશે હોય નહીં એવા ભગવાન, એને તું જ્ઞાન જાણ. ભગવાનને એવા જાણવા. અબ માં વૈરાગ્ય કા લક્ષણ પૂછ રહા હૈ કે બેટા, વૈરાગ્યનું શું લક્ષણ છે? વૈરાગ્ય કોને કહેવાય? વિગત રાગા ભાવ, સંસારમાંથી વિષયમાંથી જેનો રાગ ટળી ગયો છે. વિગત રાગ, રાગા ભાવ વૈરાગ્ય, રાગનો જે અભાવ છે એને માતું વૈરાગ્ય જાણ. વિષયમાં પ્રીતિ છે તો રાગી છે, વિષયમાંથી પ્રીતિ ટળી ગઈ છે તો વૈરાગી છે. બહુ ટૂંકું લક્ષણ હો વૈરાગીનું. જેને જેને વૈરાગ પ્રગટે ને, માં એ સંસારમાં ખૂતા નો રે, નીકળી જાય. જો મહારાજ એકવાર સભા કરીને બેઠા છે, એમાં એક ગામનો સંઘ આવ્યો, દૂરથી ઉભો ઉભો દર્શન કરે. મહારાજ કે આ કયા ગામના ભક્તો આવ્યા છે? નજીક આવજો, જરા નજીક આવજો. પેલા નજીક આવ્યા. મહારાજ કે કયું ગામ? મહારાજ ને કે મહારાજ અમે ડોસા વાણિયાના ગામના છીએ. તમારો ડોસો વાણિયો ખરો ને? કયું ગામ ડોસા વાણિયાનું? હે
કોઈને ખબર નથી. ડોસા વાણિયા બંધિયા હો. મહારાજ ને કહે છે સ્વામિનારાયણ અમે બંધિયાથી આવીએ છીએ. તમારો ડોસો ભગત નહીં? હા મહારાજ કે ડોસા ભગત નું ગામ. હા સ્વામિનારાયણ ડોસા ભગત નું ગામ. તે ડોસા ભગત શું કરે? અરે સ્વામિનારાયણ ડોસા ભગત ની તો વાત પૂછો માં. કા? અરે તમારો ડોસો તો હું વાત કરીએ, ચોટલી ઊંધી ડૂબી ગયો, ચોટલી ઊંધી. મહારાજ કેલા એમ તો લે તઈ કેમ? અમે બધા ખરા, અમે બધા ડૂબેલા, પણ અમે તો ગળા ઊંધી. પણ તમારો ડોસો તો સંસારમાં ચોટલી ઊંધી. એમ કેમ? તે એમ નહીં. આ અમે જો બધા યાત્રા કરવા નીકળી પડ્યા, ઘર કુટુંબ પરિવારને છોડીને, તમારો ડોસાથી નો વાળો લ્યો. મહારાજ કે ના ના, મારો ડોસો તો વૈરાગવાન છે, વૈરાગવાન. અરે સ્વામિનારાયણ વાતું કરો માં વાતું, એ વાતું થાય. વૈરાગ કઈ હેલો છે? આ તમારા સાધુ ની જેમ સાધુ થવું વૈરાગી થી થાય, બજાથી ન થાય. તમારો ડોસો યાત્રા કરવા ન આવે એ હું સાધુ થાય? મહારાજ કે સાધુ થાય તમે સત્સંગી થાવ? હા એ કે સ્વામિનારાયણ સત્સંગી થાય, કારણ કે ખબર છે ડોહો કઈ તમારો સાધુ થવાનો નથી. મહારાજ ચિઠ્ઠી લખી, જાઓ એક ભગત ને મોકલીને કે જાઓ ડોસા ભગત ને કયો સાધુ થવા આવવાનું છે. અને આ બાજુ ચિઠ્ઠી લઈને ભગત આવ્યા છે. ડોસા ભગત ને કીધું છે મહારાજે ચિઠ્ઠી મોકલી, સાધુ થવાનું છે. વાણિયા ખરા ને એટલે ગોળ જોગતા હતા. શું જોગતા હતા? ધારણ થાય ને, એક ધારણ, બીજી ધારણ, ત્રીજી ધારણ, એવું હોય ને. હા, ડોસા ભગતે ચિઠ્ઠી વાંચી, મહારાજની આજ્ઞા છે સાધુ થવાનું છે, તો પછી મૂકો બધું, અને જે કઈ હતા શું કઈ કાગળિયા બાગળિયા બધું મૂક્યો અને હાલ્યા. તારે ઓલા જોખનારા કે શેઠ સાહેબ ધારણ કેટલી થઈ કેતા જાવ. એ કે ફરી વાર ગણ, મારી પાસે હવે કહેવાનો ટાઈમ નથી. ફરી વાર ગણ, ફરી વાર જોખ. હું તો હાલો ભગવાન સ્વામિનારાયણ ની ત્યાં સાધુ થવા. સાધુ થવા જાય એને ભલામણ કરાય નહીં, ભલામણ કરવા રે સાધુ થાય નહીં. સમજ્યા કઈ? એ તો જ્યાં ખબર પડે ત્યાંથી નીકળી જાય ને એ સાધુ થાય. હું ભલામણ કરતો આવું ને તો પછી ભલામણ કરવા ગયા ઘણા હો, અહીંથી ગયા અમારે પાસેથી, હજી કોઈ પાસા ન આવ્યા. ભલામણ કરવા દે પાછું આવે એ તો એક ગાન મેં કટકા કરે ઈ ભાગી નીકળે, ઈ જાય સાધુ થાય. એક વખત એક ભાઈ નવડાતા હતા, દરબાર પોતે ગામ ધણી, એના ઘરના નવડાતા આંખમાં આહુડા આવી ગયા. ને પેલા દરબાર કહે છે કેમ રડી રહી છો? કે તમને કાંઈ થોડી ચિંતા, પણ શું છે મને હેની ચિંતા હોય? કે મારા ભાઈને ખબર છે હોળ રાણી છે, હોળ. હા તારા ભાઈએ ઘણી રાણી કરી. હા હોળ રાણી તો શું છે, પણ રડી શું છો એમ? અરે મારા ભાઈએ નક્કી કર્યું છે દરરોજ એક રાણીનો ત્યાગ કરવો. હોળ રાણીનો ત્યાગ કરીને 17મા દિવસે સાધુ થઈને ભગવાન ભજવા નીકળી જવાનો વનમાં. મને એનું દુઃખ થાય એમ કરતા કરતા રડી પડી. અને ત્યારે ઓલો કે હવે મૂર્ખી રોમાં, એનાથી ત્યાગ બાગ થાય નહીં, વાતું થાય વાતું. તારો ભાઈ ત્યાગ કરત મને કહેજે. અને સહજ સેવો ઘરના તમારા હોય ને કોઈ દી આ ઉપરિયામણ લેવું નહીં તમારે. અને ખીજાણી જ્યારે હોય ત્યારે મારા પિયરની કઈક સારી વાત આવે તરત તમને આવું જ બોલતા આવડે છે. કોઈ દિવસ મારા પિયરનું સારું બોલ્યા છો? અને તમારા આમ તેવડ હોય તો કરી તો જોવો. બોલો કે એમ ત્યાગ નથી, આમ થાય એમ કરીને ભાગ્યો, ભીના પોતે ભાગ્યો. બોલે કે ઉભા રહ્યો, હવે ઉભો રહે બીજો એ કે ભિક્ષા, હવે ભિક્ષા કારણ આહાર કારણે ઉભો રહે તે જોગી ન જાણો એને ભોગી જાણો. હવે તો જાઓ. ઉયો ગયો, સાધુ થઈ ગયો, ભજન કરીને ગયો, ધામ ભેગો ગયો. એમ ધીરે ધીરે થાય, ધીરે ધીરે તમે બધા ધીરે ધીરે એમ નીકળાય. એ તો એક ઘાન બે કટકા થાય તો તમે નીકળી પડે હવે પૂરું હો ભાઈ. ભલામણ કરવા રે એ ભેગો સાધુ નો થાય ભાઈ, સાધુ નો થાય. સાધુ હોય થવું હોય એને આટલો પછી વિચાર નો ઉપજવો પડે, નહીતર પાસા વાળી દે. પાસા ખીર ખાય ખોટી નો થાય ને એ સાધુ થાય. સમજ્યા તમે? રસ્તામાં હું ખાઈશ, ઘેર ખાતો જાવ એ જાય પાછો અહીંથી હો, એ લાંબો ન ટકે. ખાવા ખોટી આહાર કારણે ઉભો રહે તે જોગી નહીં ભોગી જાણો. હે
જમતા જાઓ જોગી રાજ, ક્ષીર નિપજાવો ક્ષણ એકમાં, હોતો ભિક્ષાને કાજ. જ્યારે ભરતો રી કહે આહાર કારણે ઉભો રહે તો જોગી નહીં, નીકળી જાઓ, નો ઉભા રહ્યા. એટલે એના વૈરાગ્યવાનના પુરુષોમાં એના નામ ગણા નાખ્યો. એ વૈરાગ્યવાન છે, ઉભા ન રહે. અને ડોસાભાઈ નીકળી ગયા, એ ધારણ ગણાવવા માટે ન રહ્યા. આવ્યા મહારાજની પાસે. મહારાજને કે મહારાજ પ્રભુ શી આજ્ઞા છે? મહારાજ કે સાધુ થવાનું છે. હા મહારાજ. હજી વાત કરે ત્યાં તો ખબર પેલા કડિયું વાળા પેલા કરતા, અંગરખા પહેરતા, બોલીએ દોરી બાંધતા, દોરી. ત્યાં તો આમ જોટો માર્યો, 4-5 તો તોડી નાખી. મહારાજ કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, તોડોમાં, હમણાં તોડોમાં. અરે પણ મહારાજ સાધુ થવું તો આ દોરીઓનું શું કામ છે? મહારાજ કે ખમો, હમણાં ખમો. ઓલા બધા ગામના ઉભા હતા તો જોઈ રહ્યા, મળો ડોસો તો મળો, ગજબ નો નીકળે. આપણે યારે મળો આવતો નહોતો ને, આ તો સાધુ થવાને એટલા ઉતાવળો. મહારાજ કે હાલો, બધા એક પછી એક લાઈનમાં હાલો, તો આવી જાવ, હાલો કંઠી બાંધું, વર્તમાન ધરો ને સત્સંગી કરવું. ઓલા બધા તો મૂંઝાણા કે સ્વામિનારાયણ તમારા ડોસાથી સાધુ થવાય, પણ અમારાથી નહીં સત્સંગી થવાય. મહારાજ કે કાં? કે સ્વામિનારાયણ તમારો તો એવો ધારો તો નીત ઉઠીને આવું, અમારે તો હારો કે દાંતણ વિનાનું ખાવું, અમારામાં એવું કઈ આવે નહીં, નાવું ધોવું. અને આ તો હવે બધું નાવા ધોવાને આવ્યું, નકર પૂછો તમારા વડીલોને પૂછો, 15 દાડે નાતા નહીં. અરે 15 ની ક્યાં વાત કરો, 100 મહિને નાય નહીં, 100 મહિને. એક ભાભા તો આવો વરસાદ થયેલો અને માથામાં જામી ગયેલો કે 100 મહિનાથી નાયા નહોતા, પાણી ધીરે ધીરે નીતરતું આવ્યું મોઢામાં. માથામાં ખાર જામી ગયેલું, એ પાણી મોઢે. એ કે હવે કળિયુગ આવી ગયો ભાઈ. આ સંતો કે હાવ હાસુ, કળિયુગ આવી ગયો છે. કોઈ કે કીધું કેમ કળિયુગ? આ જો ને હવે તો વરસાદે ખારા થવા માંડ્યા, સાગર માંથી સીધું આવ્યો છે કે હવે કળિયુગ આવી ગયો. બોલા કે મૂર્ખા, કળિયુગ નથી આવ્યો, તું નાતો જા, 100 મહિનાથી નાયો નથી, એનો કાંપ મોઢામાં આવ્યો હશે, ખાર. કળિયુગ આવ્યો છે કે એટલે હવે આ નાવાનું થયું, પેલા નાતા નહોતા ગયું. એટલે મહારાજ ને કે સ્વામિનારાયણ તમારો તો એવો ધારો તો નીત ઉઠીને નાવું, એના અમારે સારું નહીં. એના કરતા અમારી જેમ ભળિયાની ભફાક્યામાં દાંતણ વિનાનું ખાવું આવે જ નહીં. કે આડું કયો પાળવું ગાળવું સાળવું એ વળી બધું હું એ કે હા કે જાઓ, બધું દીધે જાઓ. વાતો ભક્તો એવી છે. વૈરાગવાન પુરુષ કોઈનો રોકો ન રખાય. મહારાજ ગોપાલ સ્વામીને કહેશે કે મહારાજ, ગોપાલ સ્વામી મહારાજ ને પૂછે, મહારાજ ત્યાગ વૈરાગ નું ઈશક તો હોય, પણ કોઈ અંતરાય કરીને રોકે તો મહારાજ કે સ્વામી સાચો ઈશક નો કહેવાય. જેને ત્યાગ ને વૈરાગ નો ઈશક હોય એ તો હજારો અંતરાય નો રોકો ન રોકાય. ત્યારે જાણીએ મહારાજ કે ઈશક છે. સંપૂર્ણ ઈશક વાળો કોઈનો રોકો ન રોકાય. રોકો રોકાય? પૂછવા જાય નો જાય, નીકળી જાય. हम तो चलेंगे उसी पथ पर जो पथ पर चले हैं संत भगवान के. हमारे जे संत लोग हैं, નથી શતાનંદ સ્વામી પૂછવા રહ્યા, નથી સ્વરૂપ મુનિ પૂછવા રહ્યા, નથી રામાનંદ સ્વામી પૂછવા રહ્યા, નથી રામદાસભાઈ પૂછવા રહ્યા. રામાનંદ સ્વામી જયારે ચાલે આવતા હોય, એ ગામના પાદરથી રસ્તે હાલતા હોય, હાથી હાકતા રામદાસભાઈ રામાનંદ સ્વામી જોવે તો મુમુક્ષુ ઓળખી જનારા પુરુષો રામાનંદ સ્વામી કે હા અમારો મુક્ત અહીંયા હાથી હાકે છે. સ્વામી હાકલ મારે ભગત. ભગતે પાછું વળીને જોયું કે લે બોલો શું છે આ, ક્યાં સુધી હાથી હાકવું છે? હાથમાં હતી રાશ. એ સ્વામી તમે નહોતા મળ્યા ત્યાં સુધી એમ કરીને કર્યો રાશિનો ઘા. જો ભગત છે ઉભા હો ભાઈ. ક્યાં સુધી હાથી હાકું તમને પૂછું છું? ક્યાં સુધી આ બધું હાકે જવું છે આમનું આમ? હે કયો ને તમે ક્યાં રામાનંદ સ્વામી છો ને અમે ક્યાં રામદાસભાઈ છીએ? એક આંકલે આગલી નીકળે એવા અમે ક્યાં? રાશનો ઘા કરી અને એમ કહેવાય છે નીકળી જા. સ્વામી કે ભગત ભગત બળદ તો છોડતા આવો. ત્યારે સ્વામી કે રામદાસ ભાઈ
કે સ્વામી બળદ તો છોડવાની વાત કાં કરો, દેહ પડી ગયો હોત તો કોણ બળદ છોડત, છોડશે છોડનારો, હે તમે મને આ સંસારમાંથી છોડો. નીકળી ગયા કયો સાધુ થયા ભગવાન સ્વામિનારાયણ, જેને પોતાના મોટા ભાઈ માને, એ રામદાસ ભાઈ કયો. એવા વૈરાગવંત ને ભગવાન ભક્તો મોટા માને, વૈરાગવંત ને, બધાને નહીં. ભગવાન કે અમથા ભાઈ માને, અમથા. વૈરાગ નું લક્ષણ દેખાડતા ભગવાન કહેશે કે માં, વિષયમાંથી જેને રાગ ટળી ગયો છે, અંતરમાં રાગનો અભાવ થઈ ગયો છે ને વૈરાગ કહો. ચાર પ્રકારના પ્રલયને જાણે, દેહધારીના દુઃખને જુએ, જમપુરી આદિકના દુઃખને શ્રવણ કરે ને, કે જેને કરીને હૃદયમાં વૈરાગ પ્રગટે. જમપુરીના દુઃખને જુએ ને તો વૈરાગ પ્રગટે. જોવાશે જમપુરીના દુઃખ? પેલા એ કે વૈરાગ પ્રગટાવવો છે તો પછી મહેનત કરીએ, નહીતર પછી આ બધી કથા કરીને વળી પાછું આપણું તો એનું એ જો મીંડું ઘૂંટવાનું હોય તો વૈરાગની વાતને એક બાજુ કરીને આગળ જાય. વૈરાગ પ્રગટાવવો છે? કેમ હાવ સાવધાન થઈ ગયા છો? મને દેખાતું ઓછું થઈ ગયું, હાંજ પડી છે. વૈરાગ તમારે જોતો છે એ તો કયો, કે નથી જોતો? હે આવે તો થાય ને, એમ શું કીધું? એ ભલે સાધુ નો થાય પણ એમાં તો બેઠા વૈરાગ રાખજો. અમારે એવા કોઈ, અને હા પણ તમને સાધુ કરીને સીધા સદગુરુ બનાવવા પડે ને અમારે તો. હા બહુ અઘરું છે, મોટા ને સાધુ કરે ને બહુ અઘરા છે. નાના હોય તો જેમ વાળો એમ વળે, પણ પાકા ઘડે કાંઠા ન ચડે એમ. પછી એમ કે તમારા જેવા છોકરા હતા મારી ઘરે, હાલી નીકળ્યા છે, આમ ન થાય આમ જ થાય, એમ કયો પાછા તમે, એમ નહીં તે તમારા જેવડા છોકરા હતા મારી ઘરે. એટલે ઠીક આપણે હવ ઠેકાણે છીએ ટૂંકમાં. પણ હવે ત્યાં રહ્યા થકાય, હે હૃદયમાં વૈરાગ પ્રગટ કરજો, કે જેથી કરીને જગતમાં એવું નથી ભક્તો કે બધાએ ભગવા પહેરી જ લેવા એમ. અને ભગવા પહેરાય એટલે સાધુ, એ પણ ભક્તો વ્યાખ્યા મારી હોય તો એ ખોટી છે. ઠીક છે, ભગવાનની રીત પ્રમાણે કરીએ બધી, ના નહીં, પણ ભગવા પહેરાય સાધુ એમ કેવું એ અજુકતું છે. જેનામાં સાધુતા છે એને સાધુ કહીએ. જનક સાધુ કહેવાના, હે યુધિષ્ઠિર સાધુ કહેવાના. એટલે એવા થજો, બીજું શું, જનક જેવા થજો. સંસારમાં સરસો રહે, મન હરિ કે પાસ, સંસાર જેને લોપે નહીં, હો જાણો હરિ કે દાસ કયો. આ કથા વૈરાગની કથા ભક્તો એટલા માટે છે. કદાચ આપણે ભલે સંસારમાં રહી અને તમે છોડી હું શકો, અને આ સમયે છોડવું પણ ઉચિત નથી. એટલે કદાચ ન છોડો, પણ એમાં રહીને એવું જીવન જીવો કે સાધુ ભર્યું, સાધુતા ભર્યું જીવન. ભગવાન એવું નહીં માગતા કે તમે બધા ભગવા જ પહેરી લ્યો, અને બધા જ ભગવા પહેરી લે તો પછી આ બધું કેમ હાલે? જોકે એ વિચારે એક અવળો જ વિચાર છે. એવું નથી કે બધા સાધુ થઈ જાય. મહારાજ વડતાલ જતા હતા અને ઓલા ઝાડની નીચે મહારાજ સભા કરીને બેઠા, લગભગ 100-150 જેટલા સાધુને જોયા. એટલે બ્રાહ્મણો ત્યાંથી નીકળ્યા, એ કે સ્વામિનારાયણ ખબર નહીં હું જાદુગરી ચલવી છે ને, બધાને મૂંડી જ નાખે, બધાને